નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડમ્પિંગ સાઇટ પર આગ પાછળ અસામાજિક તત્વો 3 દિવસથી સળગતો કચરો। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અંતલિયા ગામમાં આવેલા ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગનો મુદ્દો ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસથી સળગતી આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો ચાલી રહ્યા હતા, છતાં ધુમાડો અને દુર્ગંધના કારણે આસપાસના વિસ્તારોમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। આ ઘટનાને લઈને ગ્રામ પંચાયતના સદસ્ય જયેશભાઈએ મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। આટેલિયા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ જયેશ પટેલ તથા સભ્ય ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ સાથે જે આટેલિયા ગ્રામ પંચાયતની જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં અજાણ્યા શખ્સો દ્વારા જે વારંવાર કચરો સળગાવી જવા અને ગામના પ્રજાને જે નુકસાન પહોંચાડી રહ્યા છે એ બદલ આજરોજ બિલીમોરા નગરપાલિકા સાથે મળીને તે ફાયર લાવીને એને આગને કાબૂમાં લીધી છે। સાથે સાથે સવારથી તે સાંજ સુધીમાં એક આગ કાબૂમાં આવી છે। હવે પછી આગ જો લગાડશે ને જે કોઈ પણ પકડાશે અસામાજિક તત્વ એને પંચાયત દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।